Welcome friends, welcome to your favorite channel Bodhi Tree. Friends, today we are going to solve Raj assignment. Our subject is Gujarati, second language, and our question paper number is 3, and we are going to solve section D. So section D में हमारा first question है, નીચે આપેલ ગદ્ય ખંડનો આશરે ત્રીજા ભાગના સંક્ષેપ કરીને તેનો યોગ્ય શીર્ષક આપો. ત્રીજા ભાગનું કરવું છે એટલે 1/3 કરવાનું છે, બરાબર. આનું સંક્ષિપ્તીકરણ કરવાનું છે, સંક્ષિપ્તીકરણ. તો આમાં શું કરવાનું છે, આપણે બધી આ જે પેરેગ્રાફ છે વાંચી જાઓ, એમાંથી જે અનાવશ્યક હોય એ આપણે કાઢી દેવાનું, જેનું રિપીટિશન થાય એનું આપણે કાઢી દેવાનું છે. 2-3 વાક્યોને જોડીને એક વાક્ય બનાવવાનું છે. તો જો અમુક સદગુણો અને સિદ્ધાંતોને વળગી રહો, જીવનમાં કદી તેમનો ત્યાગ કરો નહીં, એવો જ તમારા મિત્રો અને મદદગાર બનશે. આથી તમારી પ્રગતિ થઈ છેવટે શાશ્વત સુખ અને સફળતા પ્રાપ્ત થશે. તો આમાં લખીશું કે સદગુણોને વળગી રહેવાથી માણસની પ્રગતિ થાય છે અને એને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે. આ જે વસ્તુ છે, મેં શું કહ્યું કે માણસે સદગુણોને વળગી રહેવા જોઈએ, એનાથી એની પ્રગતિ થાય છે અને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે. આ બધી વસ્તુ એમાં આવી ગઈ. પછી આ સદગુણોનો અમલ મૂકવા માટે નિશ્ચય કરો અને તે માટે અંગત ડાયરી રાખો. તમારી રોજની વર્તણૂક અને વાણીનો નોંધ રાખો. આથી તમારો વિકાસ થાય છે કે નહીં તેનો ખ્યાલ આવશે. લખવાનું કે સદગુણોની ડાયરીમાં નોંધ રાખવી જોઈએ અને આપણે એનું અવલોકન કરવું જોઈએ. અવલોકન કરી શબ્દ લખીશું એટલે એમાં આ બધી વસ્તુઓ એમાં આવી જશે. ડાયરી મિત્રની ગરજ પૂરી પાડી તમારી નિર્બળતા બતાવી તમને નમ્ર બનાવશે. રોજ ઈશ્વરની પ્રાર્થના કરો, તેને આંતરિક બળ અને વહેંચણી આપવા માટે વિનંતી કરો. આથી આત્મબળ અને સદગુણોની વૃદ્ધિ થશે. આદર્શ આત્માઓનો જીવન ચરિત્ર અને ઉપદેશમાંથી પ્રેરણા મેળવી તે અનુસાર તમારું જીવન ઘડતર કરો. તમારું મન કદી આળસુ કે શૂન્ય બનશે નહીં. તો જો આમાં લખીશું કે ડાયરી જે છે આપણને યોગ્ય માર્ગદર્શન આપે છે, એ આપણા મિત્રની ગરજ સારે છે અને જે મહાન લોકો છે એમનું વાંચન કરવાથી જીવનનો વિકાસ થાય છે. દેટ્સ ઓલ. હવે આનું તમે શીર્ષક આપી છો સદગુણોની મહિમા અથવા સદગુણો, ગમે તે જે આમાં જે વાત શેની કરવામાં આવી છે સદગુણોની, તો એનાથી રિલેટેડ આપણે એને શીર્ષક આપી દેવાનું છે. હા, આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો અને તેમાંથી મળતો બોધ શીર્ષક લખો. એક લાવરી હતી. લાવરી એક પ્રકારનું પક્ષી છે. મકાઈના ખેતરમાં માળો બાંધી રહેતી. પાક તૈયાર થઈ ગયો હતો, તેથી લાવરી બચ્ચાઓને બીજે જવાનું જણાવે છે. ખેડૂત પાડોશીઓને સગાઓની મદદથી પાક કાપવાનું વિચારે છે, એટલે લાવરી બચ્ચાઓને લઈ જઈને બીજી જતી નથી. આખરે ખેડૂત જાતે જ પાક કાપવાનું વિચારે છે, એટલે લાવરી બચ્ચાઓને લઈને ઉડી જાય છે. તો હવે લખીશું કે આમાં જો તમારી રીતે તમે એડ કરી શકો છો કે રામપુર ગામમાં એક ખેડૂત હતો. ખેડૂતનું નામ લખી દો. ખેડૂતનું નામ હતું શ્યામલાલ. તે ખૂબ જ મહેનત કરતો હતો. તેણે પોતાના ખેતરમાં મકાઈ વાવી હતી. એ મકાઈના ડુંડા ઉપર એક લાવરીએ એક માળો બનાવ્યો હતો ને એમાં એના બચ્ચા રહેતા હતા. એટલે લાવરીએ વિચાર્યું કે જે દિવસે આ ખેતર કાપવામાં આવશે એ દિવસે આ એ પોતાના બચ્ચાઓને લઈને બીજી જગ્યાએ જતી રહેશે. હવે પાક તૈયાર થઈ ગયો હતો, એટલે ખેડૂતે પોતાના મિત્રોને બોલાવ્યા અને કહ્યું કે તમે કાલે મારી આ ખેતર કપાવવામાં મદદ કરજો. જ્યારે સાંજે લાવરી પાછી આવી ત્યારે બચ્ચા એને કહ્યું કે કાલે ખેડૂત અને એના મિત્રો આ જે પાક છે એને કાપશે. તો લાવરી કહ્યું કે કોઈ ચિંતા કરવાની વાત નથી, અને લાવરી પોતાના બચ્ચાને બીજી જગ્યાએ નહીં લઈ ગઈ. પછી બીજા દિવસે ખરેખર એના મિત્રો આવ્યા નહીં. પછી ખેડૂતે પોતાના સગા સંબંધીઓને વિનંતી કરી. એમને કીધું કે ખેતર કપાવવા માટે એમની મદદ કરે. તો બીજા દિવસે ફરીથી એ બચ્ચાએ પોતાની માતાને જ્યારે એ સાંજે આવી તેને કહ્યું કે હવે ખેડૂત અને એના જે સગા સંબંધીઓ છે એ કાલે ખેતર કાપશે. તો લાવરીએ કહ્યું કે ચિંતા કરવાની વાત નથી, હવે આપણે બીજી જગ્યાની જવાની જરૂર નથી. અને ખરેખર બીજા દિવસે એના મિત્રો, એના સગા સંબંધીઓ એની મદદ માટે આવ્યા નહીં. હવે ખેડૂતે જાતે કર્યું કે હવે કાલે એ પોતાની જાતે પોતે જ આ પાક કાપશે.
હવે જ્યારે લાવરી આવી ત્યારે એના બચ્ચાએ એને વાત કરી, તો લાવરીએ કહ્યું કે હવે આપણે આ ખેતર છોડીને જવું પડશે, અને લાવરી પોતાના બચ્ચાને લઈને બીજી જગ્યાએ જતી રહી. અને ખરેખર બીજા દિવસે ખેડૂતે પોતે જે પાક હતું એ કાપવાનું ચાલુ કર્યું. તો આ જે વાર્તા છે એનાથી બોધ મળે છે કે માણસ જે બીજાના ઉપર આધાર રાખે છે એનું કામ થતું નથી. ખેડૂતોએ જ્યારે એના સગા સંબંધીને મિત્રોને વાત કરી તો એનું કામ પૂરું થયું નથી, પણ માણસ જ્યારે પોતે કામ કરવાનું વિચારે છે ત્યારે જ એને સફળતા મળે છે. આ એ પાઠનું જે વાર્તા છે એનો બોધપાઠ છે. હવે તમારી શાળામાં યોજાયેલ વહેમ સામે ઝુંબેશ વિષય પર 100 શબ્દોમાં અહેવાલ લખો. વહેમ એટલે સુપરસ્ટિશન. દરેક કમ્યુનિટીમાં, દરેક સમાજમાં અમુક સુપરસ્ટિશન હોય છે, એના વિશે આપણે બતાવવાનું છે. તો લખીશું કે આમાં કે અમારી શાળામાં વિજ્ઞાનના શિક્ષકે કોઈ પણ દિવસ લખી દો. આમાં પહેલાં થીમ લખજો. ઇંગ્લિશમાં લખીએ છીએ એ રીતે. પહેલાં નિશાળનું નામ આવશે, વિવેકાનંદ વિદ્યાલય. બરાબર, અમદાવાદ. તારીખ લખી દો. સપોઝ આજની તારીખ આપણે લખીએ ગમે તે 24/12/2024. વિષય લખવાનો વહેમ સામે ઝુંબેશ. તો લખીશું કે અમારા વિજ્ઞાનના શિક્ષકે 24 તારીખે શાળામાં વહેમ સામે ઝુંબેશ કરવાનું નક્કી કર્યું. એમના માટે એમણે બધા શિક્ષકોને આમંત્રિત કર્યા, બધા વાલીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું. અને એ શિક્ષકે બતાવ્યું કે વહેમનું કોઈ ઔષધ નથી, એટલે વહેમ કે સુપરસ્ટિશન की कोई दवा नहीं होती. बराबर, वहम की कोई दवा नहीं है. એમણે બધા વાલીઓ સામે ઘણા બધા પ્રયોગો કર્યા. એમણે નારિયેલ ફોડીને બતાવ્યું કે એમાંથી મર્ક્યુરી નાખવાથી કઈ રીતે, મર્ક્યુરી ક્લોરાઇડ નાખવાથી કઈ રીતે કંકુ જેવું પદાર્થ બહાર નીકળે છે. બરાબર, એમણે પાણીમાં સોડિયમ નાખીને બતાવ્યું કે કઈ રીતે એમાં આગ લાગે છે. અને એમણે વાલીઓને અને વિદ્યાર્થીઓને બતાવ્યું કે વહેમ રાખવાથી સમાજનો વિકાસ થતો નથી. જો દવા કોઈ પણ બીમારી હોય તો એ સમયે યોગ્ય ડૉક્ટર પાસે જવું જોઈએ, દવા કરવી જોઈએ. ભૂવા ભગત કરવાથી કોઈ પણ પ્રકારનો ઈલાજ થતો નથી. એમણે બાળકો અને વિદ્યાર્થીઓને ભૂત પ્રત્યેની જે આપણી અંધશ્રદ્ધા છે એના વિશે પણ જ્ઞાન આપ્યું. અને એની સાથે સાથે બાળકો અને જે વાલી હતા એમણે શિક્ષકને વચન આપ્યું કે હવે એ વૈજ્ઞાનિક રીતે વિચારશે અને કોઈ પણ પ્રકારના વહેમ કે અંધશ્રદ્ધાનું પાલન કરશે નહીં. એટલે આમાં જે તમારી જે થીમ છે એનાથી રિલેટેડ તમે લખવાનું છે. જે મેં વસ્તુ બતાવી છે એ રીતની તમે આમાં લખી શકો છો. ધીસ ઇઝ રિપોર્ટ રાઇટિંગ. હવે ક્વેશ્ચન છે, સજ્જન કેળા ટંગ સંગથી ટળે બધા પરિતાપ, સીલ લાગ પર દાબતા ઉત્તમ ઉઠે છાપ. તો પહેલા તમારે કાવ્ય પંક્તિઓ સમજવી પડશે કે સજ્જન માણસનો જો તમે સાથ હોય તો તમારી જે મુશ્કેલીઓ છે એ દૂર થઈ જાય છે. અને જેમ કે લાખ જે છે એને ગરમ કરીને એના ઉપર આપણે સીલ મારીએ તો એક છાપ ઉપસી આવે છે. એ રીતે જો સારો માણસની સંગત કરી હોય તો માણસનો જીવનનો વિકાસ થાય છે. આમાં ઘણા બધા એક્ઝામ્પલ, જેમ કે આમાં એક્ઝામ્પલ ખાસ લખજો. દુર્યોધનના સાથી હતા એના શકુની મામા, બરાબર, એના પિતા ધૃતરાષ્ટ્ર, બરાબર. આ બધા લાલચી લોકો હતા. દુર્યોધનનો તો વાંક હતો જ, એની સાથે સાથે એના મામા શકુની અને ધૃતરાષ્ટ્રનો પણ ખૂબ જ મોટો રોલ હતો. ક્યારે એ લોકોએ એને કયો સાચો રસ્તો બતાવ્યો નહીં, ને એના લીધે 100 કૌરવોનો નાશ થયો અને આખું કૌરવ વંશ સમાપ્ત થઈ ગયું. બીજી તરફ અર્જુનની સાથે હતા ભગવાન શ્રી કૃષ્ણ, અને ભગવાનનો સાથ મળતા અર્જુન મહાભારતનું યુદ્ધ તો જીતી જ જાય છે, એની સાથે સાથે એ ઇતિહાસમાં અમર પણ થઈ જાય છે.
એટલે દરેક માણસે પોતાના જે સંગત છે સારી રાખવી જોઈએ. ક્યારે દુષ્ટ વ્યક્તિઓનો સાથ કરવો જોઈએ નહીં. સારા માણસની સાથે રહેવાથી તમે પણ સફળ થાઓ છો. માણસના જે વિચાર છે એ પણ પોઝિટિવ થાય છે, સકારાત્મક થાય છે અને માણસનો પોતાનો વિકાસ થાય છે. ઘણા બધા તમે આમાં એક્ઝામ્પલ્સ લખી શકો છો. બરાબર? જેમ કે એક દારૂડિયા વ્યક્તિ હોય, શરાબી વ્યક્તિ હોય, એની સાથે રહેતા રહેતા માણસ ગમે તેટલો સજ્જન હોય પણ અમુક સમય પછી એ પણ શરાબી થઈ જ જશે. એવી રીતે કોઈ સારા વ્યક્તિત્વ વાળો માણસ હોય એની સાથે જો આપણે રહીએ તો આપણા વિચારો પણ એ રીતે સારા થતા જાય છે. એટલે માણસમાં જીવનમાં જે મિત્રો છે, જે સંગતિ છે એ ખૂબ વિચારીને રાખવી જોઈએ. હવે ક્વેશ્ચન છે નેક્સ્ટ છે, સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવી જ કાં ગુલામ. કે જ્યારે આપણે પ્રકૃતિને જોઈએ છીએ તો બધી સ્વતંત્ર છે પણ માણસ ગુલામ છે. માણસ જે છે એની પાસે પોતાની કોઈ વિચાર શક્તિ નથી. બરાબર? તો લખવાનું કે દુનિયામાં 97% જે લોકો છે એમની કોઈ સ્વતંત્ર પ્રજ્ઞા નથી. એ બીજા લોકોને જોઈને ચાલે છે. આમાં ઘણું બધું તમે લખી શકો છો. જેમ કે આજના સમાજમાં જુઓ કે આપણે સોશિયલ મીડિયા પર રીલ જોવા મળે છે તો એક માણસને જોઈને બીજા માણસો પણ એવી જ વિચિત્ર પ્રકારની રીલ નાખે છે. કારણ કે જે 3% લોકો છે, જે 97% લોકો છે એમની કોઈ સ્વતંત્ર પ્રજ્ઞા નથી. એ વિચારી નથી શકતા કે કઈ વસ્તુ સારી છે ને કઈ વસ્તુ ખરાબ છે. બરાબર? તો જો પ્રસ્તુત પંક્તિમાં કવિએ માનવીની ગુલામી વિશે પ્રશ્ન કર્યો છે. આપણે જોઈએ છીએ કે ઈશ્વર સર્જેલા કુદરતના તત્વો સ્વતંત્ર છે. પશુ પક્ષી, જીવન જંતુ વગેરે પોતે ઈચ્છે ત્યાં વિચરી શકે છે. એમના માટે આ જગતમાં કોઈ નિયમ હોતા નથી. પણ માણસ જે છે એ બંધનોમાંથી જકડાયેલો છે. એ બંધનમાંથી મુક્ત થવા માંગતો પણ નથી. એને સામાજિક બંધનો, એ પોતાના બંધન તોડીને આગળ વધવા માંગતો નથી. બરાબર? એ રીતના રિલેટેડ વિથ ધ ટોપિક તમને જે પણ યોગ્ય લાગે એ લખી શકો છો. કે માણસના કપડામાં પણ એનું સ્વાતંત્ર્ય જોવા મળતું નથી. જે ફેશન પ્રમાણે એ ચાલે છે. જેનું એમાં તમે એક્ઝામ્પલ આપી શકો છો કે કોટ પેન્ટ જે છે એ યુરોપનો પહેરવેશ છે. ભારતમાં બિલકુલ યોગ્ય નથી. તેમ છતાંય અમુક ભારતીયો આ પ્રકારનું પહેરવેશ પહેરે છે. એટલે રિલેટેડ વિથ ધ ટોપિક તમે ઘણું બધું આમાં લખી શકો છો. નિબંધ લખવાનો છે ઉનાળાની બપોર. તો આમાં આપણે મુદ્દાઓ છે પ્રસ્તાવના, ઉનાળાની ઋતુ, બપોરનું વાતાવરણ, ગરમીની મનુષ્ય પર અસર, વાતાવરણની પશુ પંખી પર અસર ને ઉપસંહાર. તો જો ઋતુઓ 3 છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં ખૂબ ઠંડી પડે, ઉનાળામાં ખૂબ ગરમી, ચોમાસામાં ખૂબ વરસાદ પડે છે. પણ ત્રણેય ઋતુનો આપણો મહત્વ છે. આમાં આપણે ગરમીનું વર્ણન કરવાનું છે કે ઉનાળાની ઋતુમાં કયા કયા અનુભવો થાય છે. તો જો ઉનાળામાં વહેલી સવારે ઉઠવાનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા હોય છે. ના તો ઠંડી કે ના તો ગરમી. વહેલી સવારની ઠંડકમાં માણસને ઊંઘ પણ સારી આવે છે. અને જેમ જેમ સૂર્યનો ઉદય થાય, સૂર્યના કિરણો ધરતી પર પહોંચે એ સાથે સાથે ધીમી ગરમીનું પ્રમાણ વધતું જાય છે. વહેલી સવારે સામાન્ય ગરમી લાગે છે પણ જેમ જેમ દિવસ આગળ વધતો જાય એટલે ટૂંકમાં ગરમીમાં કઈ પશુ પક્ષી વ્યાકુળ થઈ જાય છે. રસ્તાઓ 12 વાગ્યા પછી સુમસામ થઈ જાય છે. બરાબર? અને ગરમીના લીધે જે પબ્લિક જે છે એટલે સામાન્ય જનતા છે ઘરમાંથી નીકળવાનું ટાળે છે. લોકો એસી ચાલુ કરીને પંખો કરીને સૂઈ જાય છે અને પછી સાંજે પોતાની બીજી પ્રવૃત્તિઓ કરે છે. હવે એમાં તમારે ઉનાળાના જે પ્રભાવ છે એ પણ બતાવવાનો છે કે ઉનાળો જે છે જરૂરી છે. બધી ઋતુઓ આજે પ્રકૃતિનું સંચાલન કરવા માટે બધી ઋતુઓ જરૂરી છે. જેમ કે યુરોપમાં 12 માસ ઠંડી હોય છે તો ત્યાંના લોકો માટે સૂર્યપ્રકાશ તેમને મળતો નથી. પણ આપણે ભારત જેવા દેશમાં રહીએ છીએ એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશને વિટામિન ડી મળી રહે છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો જો તમને યોગ્ય લાગે તો. પુસ્તકોની મૈત્રી. તો આમાં પુસ્તક જે છે એના ઉપર લખવાનું છે.
તો તમે તો એમ લખી શકો છો કે પુસ્તક જોતા જ અમને ઊંઘ આવી જાય છે, પુસ્તક અમારા માટે ઊંઘની દવા છે, બરાબર. તો પુસ્તકોનું મહત્વ આપણે બતાવવાનું છે કે દુનિયામાં ગમે તેટલા મહાન માણસો હોય એ પુસ્તકોથી જ મહાન બન્યા છે. બિલ ગેટ્સ જે છે એક વર્ષમાં 50 પુસ્તકો વાંચે છે. વોરેન બફેટ જે છે દરરોજ 6 કલાકનું વાંચન કરે છે. એ આ બંને દુનિયા બહુ સક્સેસ. ઇલોન મસ્ક એ પુસ્તકનું વાંચન કર્યા પછી જ આટલા મહાન વ્યક્તિ બન્યા છે. એમણે જે પણ ઇલોન મસ્કની સફળતાનું કારણ છે પુસ્તકો. નાનપણથી જ એમને પુસ્તકો વાંચવાનો શોખ હતો અને એ પુસ્તકો વાંચીને આટલો માણસ મહાન બન્યો છે. જે ઘરમાં પુસ્તકો ના હોય એ ઘર આત્માવિહીન હોય છે. એટલે દરેક ઘરમાં પુસ્તક હોવા જોઈએ, એનું વાંચન કરવું જોઈએ. પુસ્તકો તમે ભલે વાંચી ના શકો તોય તમારે ખરીદવા જોઈએ, જેથી જ્યારે તમને ટાઈમ મળે ત્યારે તમે પુસ્તકોનું વાંચન કરી શકો છો. હવે પુસ્તકો કેમ વાંચવાની? કારણ કે પુસ્તકમાં એક માણસે પોતાના જીવનના 20 વર્ષના અનુભવો લખ્યા હોય અને આપણે એ પુસ્તક વાંચીને એના 20 વર્ષના અનુભવોનો આપણે લાભ લઈ શકીએ છીએ. જેમ કે આપણે યુરોપમાં ફરવા નથી ગયા, પણ પુસ્તકમાં જ્યારે આપણે એનું વર્ણન વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે યુરોપમાં કયા પ્રકારનું વાતાવરણ છે, કઈ વસ્તુઓ છે. આ બધું આપણને ક્યાંથી મળે? પુસ્તકોમાંથી. પણ પુસ્તકો જે છે લાભદાયક છે, પણ આપણે એના ચયનમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે હલકા પુસ્તકો છે એનાથી આપણા ચારિત્ર્યને નુકસાન થાય એવા પુસ્તકો આપણે કદાપી વાંચવા જોઈએ નહીં, બરાબર. ધાર્મિક પુસ્તકો વાંચવા જોઈએ, વાર્તાની ચોપડીઓ વાંચવી જોઈએ, શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, બરાબર. એ પુસ્તકોની સાથે સાથે જે વિજ્ઞાનથી સંબંધિત વસ્તુઓ છે, મહાન લોકોની આત્મકથાઓ છે, એ આપણે વાંચવું જોઈએ. આમાં તમને કોઈ પુસ્તકોના નામ યાદ આવે તો એ લખી દો તો તમારું જે નિબંધ છે ખૂબ જ સચોટ બની જશે. પણ એ તમે ક્યારે લખી શકો? જ્યારે તમે ક્યારે પુસ્તક વાંચી હોય. તમે તો આજે પુસ્તક જેને ગુજરાતની ચોપડી પણ નહીં વાંચી હોય તમે, આઈ એમ શ્યોર. તો પુસ્તકો વાંચો, પુસ્તકોથી પ્રેમ કરો, નહીં તો પુસ્તક તમારાથી નફરત કરશે. હવે છે વડની આત્મકથા. વડ એટલે બનિયન ટ્રી. તો પ્રસ્તાવના વડ વૃક્ષની વિશેષતા, કબીર વડ વિશે ઉપસંહાર. તો આમાં કાવ્ય પંક્તિઓ છે. ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ઘૂમશે પહાડ સરખો, નદી વચ્ચે ઊભો, નિર્ભય પડે એક સરખો, દિસ્યો હાર્યો જોધો, હરિદ્રું હૃદય ધ્યાને ધરતો, સવારે એકાંત કબીર વડ એ સો કરતો. કબીર વડની એવી છે કથા કે આ એક વડનું ઝાડ છે, કાપી નાખવામાં આવ્યું હતું. એ થડ એનું સુકાઈ ગયું હતું. પછી કબીરે આમાં પાણી નાખ્યું એટલે ફરીથી એ જે કબીર વડ છે ફરીથી એમાં નવા પાન ઉગે છે, પક્ષીઓ આવે છે, એ રીતની છે. તો આમાં તમારે એ બતાવવાનું છે કે તમે કોઈ વડના ઝાડ હતા, કઈ રીતે તમારો જન્મ થયો, બરાબર. ક્યાં તમારો જન્મ થયો? નર્મદા નદીને કિનારે. પછી તમારા ઉપર ઘણા બધા પક્ષીઓનો માળો બનાવ્યો, છોકરાઓ રમવા માટે આવતા હતા, બરાબર. પછી ક્યારે તમને કાપવામાં આવ્યા, પછી કાપીને કયું ફર્નિચર બનાવવામાં આવ્યું. પણ હજી પણ તમારા જે વડનું ઝાડ તમે જોયું હોય તો એમાં ઘણી બધી જે મૂળ હોય છે એનાથી ફરીથી એ ઝાડ ફરીથી ઊભું થઈ જાય છે. તો લખવાનું કે મારો જે છે મૂળ થડ છે ભલે કાપી નાખવામાં આવ્યું, તેમ છતાં મારી જે સંતાનો છે હજી જીવે છે. એ રીતે ઇન શોર્ટ તમારે આમાં એમ ઇમેજિન કરવાનું છે કે તમે એ ઝાડ છો. તમારો જન્મ થયો, ધીમે ધીમે તમે મોટા થયા અને ફેલાતા ગયા. વડનું ઝાડ જો અમે જોયું તો ખૂબ જ લાંબુ ફેલાય છે, બરાબર. પછી એ તમારા પર પક્ષીઓએ, ઘુવડ, બીજા પક્ષીઓએ માળો બનાવ્યો, બરાબર. અને એનાથી લોકો કઈ રીતે તમે ઉનાળા દિવસોમાં કઈ રીતે છોકરાઓ રમવા આવતા, એ બધી વસ્તુઓ આમાં વર્ણન કરવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું આ સેશન પૂરું થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.